વિદ્યાર્થી મિત્રો, આપણે શેક્સપિયરના બહુ જાણીતી ટ્રેજેડી એની વાત કરી. એ ઓથેલો હોય, મેકબેથ હોય, હેમ્લેટ હોય, જુલિયસ સીઝર હોય કે કિંગ લિયર હોય. જુલિયસ સીઝરમાં સીઝરનો જે મિત્ર એન્ટની હતો, જે છેલ્લે સીઝરનો વેર વાળે, એ એન્ટની સીઝરનો દીકરો એન્ટાવિયો અને એક ત્રીજો, આ ત્રણ પછીથી રોમની સત્તા સંભાળે છે. એમાં એન્ટનીને ભાગે ઇજિપ્તનો પ્રદેશ આવે છે અને ઇજિપ્તની હારેલી રાણી ક્લિયોપેટ્રા એના ગાંડા પ્રેમમાં એન્ટની પડે છે. એટલે જુલિયસ સીઝર પછી આ નાટકની હકીકતે વાત કરવી જોઈએ. એન્ટની એન્ડ ક્લિયોપેટ્રા. બહુ ફિલ્મો પણ બની છે. ખાલી ક્લિયોપેટ્રા પણ બની છે, એન્ટની એન્ડ ક્લિયોપેટ્રા પણ બની છે, જેના રૂપથી ભલભલા ગવાઈ જતા પહેલી જ નજરે, જેના રૂપની ચર્ચાઓ દેશ દેશાવરમાં થતી એવી ક્લિયોપેટ્રા અને એન્ટની, એને લઈને શેક્સપિયર એન્ટની એન્ડ ક્લિયોપેટ્રા લખે છે. પણ આ પણ દુઃખાંત જ છે. અંત આનો પણ એન્ટની અને ક્લિયોપેટ્રા બેઉના મૃત્યુથી જ આવે છે. મુખ્ય પાત્રો કયા? તો એક તો માર્ક એન્ટની, જે આપણે જુલિયસ સીઝરમાં જોયું. સીઝરની હત્યા પછી રોમન સામ્રાજ્યનું શાસન જે ત્રિપુટીએ સંભાળ્યું એમાંનો એક, અને એન્ટનીને ઇજિપ્તના પ્રદેશનો અખત્યાર સંભાળવાનો આવ્યો. જ્યાં એ રહેવા ગયો પછી ત્યાંની હારેલી રાણી ક્લિયોપેટ્રાના ગળાડૂબ પ્રેમમાં એન્ટની પડે છે. માર્ક એન્ટની. ક્લિયોપેટ્રા ઇજિપ્તની મહારાણી અને એન્ટનીની પ્રેમિકા. ઇનોબાર્બસ, ઇરોસ અને ફિલો આ એન્ટનીના સાથીઓ છે. એમાં ઇનોબાર્બસ એ એનો અંગત મિત્ર કહી શકાય એવો સાથી છે. મેસિનાસ એ રોમની આસપાસના વિસ્તારનો અખત્યાર સંભાળનાર વ્યક્તિ છે. એગ્રીપા અને ડોલાબેલા એ ઓક્ટેવિયસ સીઝર, જે સીઝરનો દીકરો છે, એના સાથીદારો છે. મેનાસ એ પોમ્પીનો સાથીદાર છે. ઓક્ટેવિયસ સીઝરનો દીકરો અને રોમનો જે શાસક છે તે. માર્ડિયન, એલેક્સસ વગેરે એ ક્લિયોપેટ્રાની દાસીઓ, પરિચારિકાઓ. ઓક્ટેવિયસની બહેન, અને બેઉની વચ્ચે સંબંધ સારા રહે એની એન્ટની વચ્ચે, એટલે એન્ટની સાથે સીઝરનો દીકરો એના લગ્ન કરાવે છે. એન્ટનીની પહેલી પત્ની ફલ્વિયાના અવસાન પછી. પણ આ લગ્ન આપણે ત્યાં જેમ થતા એમ રાજકીય હેતુસર થયેલું લગ્ન છે, એટલે એનું પરિણામ પણ એવું જ આવે. અને લેપિડસ એ આ સામ્રાજ્યનો ત્રીજો ભાગીયો છે. પહેલો સીઝરનો દીકરો ઓક્ટેવિયસ, બીજો માર્ક એન્ટની અને ત્રીજો એ લેપિડસ. તો આ પાત્રો રોમના પ્રાચીન ઇતિહાસ પર આધારિત નાટકો પૈકી એન્ટની એન્ડ ક્લિયોપેટ્રા એ જુલિયસ સીઝરની હત્યા પછીના સમયને સ્પર્શતું નાટક છે. સીઝરની હત્યા થયા પછી એન્ટની, ઓક્ટેવિયસ સીઝર અને લેપિડસ એમ ત્રિમૂર્તિ, ત્રણ જણા એ ભેગા મળી સામ્રાજ્યની શાસન ધુરા સંભાળે છે. એમાં એલેક્ઝાન્ડ્રિયા એટલે કે આજનું ઇજિપ્ત, એ એલેક્ઝાન્ડ્રિયા પ્રદેશનો જે અખત્યાર સંભાળવાનો છે એ એન્ટનીના ભાગે આવે છે. આ દરમિયાન એટલે કે એ એલેક્ઝાન્ડ્રિયામાં રહે ત્યારે એ ત્યાંની પરાજિત પણ અતિશય સૌંદર્યવાન રાણી ક્લિયોપેટ્રા પર મોહિત થઈ જાય છે. અને એટલી હદ સુધી કે પોતાની પરણેતર ફલ્વિયા, જેને એ રોમમાં પાછળ મૂકીને આવ્યો છે, એને લગભગ એ ભૂલી ગયો છે. ક્લિયોપેટ્રા પર એન્ટની પર એટલી જ હદે મોહાય છે. એ સુંદરી, કામ મોહિની છે. એ ઈચ્છે છે કે એન્ટની માત્ર પોતાના જ વશમાં રહે.
પત્નીને પણ ન યાદ કરે. અંગ્રેજીમાં આપણે જેને પોઝેસિવનેસ કહીએ છીએ એવી એ ભયાનક માલિકી ભાવ ધરાવતી સ્ત્રી છે. એન્ટની પણ એટલી હદે એના સૌંદર્યને વશ થઈ ગયો છે કે પાછળથી જ્યારે યુદ્ધ લડવાના સંજોગો ઊભા થાય ત્યારે એ નાલેશી ભર્યો પરાજય, એક એવો યોદ્ધો જે ક્યારેય હાર્યો નહોતો પણ ક્લિયોપેટ્રાના પ્રેમમાં ગાંડા થયા પછી એ એક પછી એક યુદ્ધ હારે છે. પરાજય ન વેઠાતા એ આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. ક્લિયોપેટ્રાને પણ પરાજિત રાણી તરીકે તત્કાલીન રિવાજ પ્રમાણે રોમ જઈ ઓક્ટેવિયસનું પડખું સેવવું પડે, અવમાનના ભોગવવી પડે, એટલે એ પણ પોતાના સ્તન પ્રદેશ પર ઝેરી સાપોલિયા વળગાડી મૃત્યુને વહાલું કરે છે. જો મૃત્યુની રીત પણ એ કેવી પસંદ કરે છે. આમ તો આ નાટક કામ પ્રેરિત શરીરી પ્રેમની કથા નિરૂપે છે, પણ કામ તૃપ્તિના અંતે શુદ્ધ પ્રેમનો મહિમા ક્લિયોપેટ્રા અને એન્ટનીના બેઉના હૃદયમાં પ્રસ્થાપિત થતો હોય એવું જોઈ શકાય. પ્રેમની સત્તા આગળ સામ્રાજ્યની રાજસત્તા ગૌણ બની જાય અને ક્લિયોપેટ્રા, જેનામાં એક મહારાણીનો મદ અને મહત્તા સતત જોવા મળે છે, તે પણ પ્રેમના પ્રભાવે સૂક્ષ્મ રીતે બદલાતી જઈ છેવટે પોતે માત્ર એક સ્ત્રી છે અને મહારાણી નહીં એની એને પ્રતીતિ થાય છે. એન્ટની જે હદે ક્લિયોપેટ્રાને વશ થઈ ગયો છે, એના સૌંદર્યથી અંજાઈ ગયો છે, એ બાબત એના જે નજીકના સાથીદારો છે એ લોકોને નથી ગમતી. એટલે એમાંનો એક સાથીદાર ફિલો એવો સ્પષ્ટ અભિપ્રાય આપે પણ છે કે આપણા સેના નાયકનો ગાંડો પ્રેમ કંઈક જરાક પ્રમાણ બહારનો હોય એવું લાગે છે. જે વીર પુરુષની આંખો યુદ્ધ ક્ષેત્રના વ્યૂહનું નિરીક્ષણ કરવા ટેવાયેલી હતી એ એક શ્યામ વણઝારણના કામાગ્નિને ઠારવા વીંઝણો કરવામાંથી જ ઊંચો આવતો નથી. સામ્રાજ્યના ત્રીજા હિસ્સાનો ધણી એક લલના આગળ લટુડા પટુડા કરતો થઈ ગયો છે, આવું ફિલો કહે છે. આ વાત એન્ટની અને ક્લિયોપેટ્રાને પોતાની તરફ આવતા જોઈ ફિલો એકદમ અટકાવી દેશે. એન્ટની અને ક્લિયોપેટ્રા તો પોતાના પ્રેમાલાપમાં મગ્ન છે, પણ એક કાસદ એટલે સંદેશાવાહકના આવવાના કારણે એમની પ્રેમ વાર્તામાં વિક્ષેપ પડે છે. કાસદ રોમથી સમાચાર લઈને આવ્યો છે, બસ એટલી વાત જ ક્લિયોપેટ્રાને છંછેડવા માટે પૂરતી છે. એ માની લે છે કે એન્ટનીની પરણેતર ફલ્વિયાએ જ એને મોકલ્યો હશે, એટલે એને મેણું મારતા કહે છે, જા કાં તો ફલ્વિયા ફૂંફાડતી હશે કે પછી જેને હજુ દાઢી મૂછ પણ પૂરા ઉગ્યા નથી એ તારા સીઝરનો કોઈક હુકમ હશે, કોઈક મોરચે તારે લડવા જવાનું હશે. ઇજિપ્તની મહારાણીને બદલે ઓક્ટેવિયસની તાબેદારી કરવાનું તારા કર્મમાં તો લખાયેલું છે. એણે નહીં બોલાયો, જો નહીં બોલાયો હોય તો તારી ચબર ચબર કરતી ફલ્વિયાનો પડ્યો બોલ ઝીલવા તારે જવાનું હશે. મહેણું અસહ્ય છે. એન્ટની તમતમી ઉઠે છે, બરાડે છે. એન્ટની કહે છે, રોમ ચાહે ટાઇબર નદીમાં ડૂબતું હોય તો ડૂબે, સામ્રાજ્ય કડડભૂસ થતું હોય તો ભલે થાય, મારી જગ્યા તો તારા બાહુપાશમાં જ છે. પણ એમ શાંત થાય તો ક્લિયોપેટ્રા શાની? એ તરત બીજો ટોણો મારે છે, વાહ, જૂઠું તો સરસ બોલી શકે છે. તારી પરણેતર માટે તને પ્રેમ નથી એ વાત હું કેમ કરીને માનું? હું શું તને એટલી બધી મૂર્ખ દેખાઉં છું? છતાંય જા, કાસદ શું સંદેશ લાવ્યો છે તો સાંભળ. એન્ટનીને ક્લિયોપેટ્રાની આ અદા પણ વહાલી લાગે છે. એ કહે છે, તું જે કંઈ કહે કરે એ બધું જ તને શોભે છે. ચાહે તો ઠપકો આપ, ચાહે તો ટોણો માર, ઉપહાસ કર, રડ, બધું જ તને શોભે છે. જોવાનું એ છે કે સંદેશો સાંભળવા એણે જ આગ્રહ કર્યો એટલે એન્ટની ગયો, પણ એ એટલી વાર પણ નજરથી દૂર તો ગયો ને, એટલે પાછો આવે ત્યારે ક્લિયોપેટ્રા મોઢું ચડાવીને ઊભી છે. જોકે એન્ટનીની નજરે અત્યારે એનો આ રોષ પડતો નથી. રોમથી આવેલા સંદેશાથી એ ઘણો ગંભીર બની ગયો છે.
એ જાણે પૂરતું ના હોય એમ બીજો કાસદ, બીજો સંદેશાવાહક આવે છે અને માઠા સમાચાર આપતા કહે છે ફલ્વિયા ઇઝ ડેડ, ફલ્વિયાનું મૃત્યુ થયું છે. એન્ટની ઇજિપ્તનો અખત્યાર સંભાળવા આવ્યો ત્યારે જ ફલ્વિયા માંદી હતી, હવે એ મૃત્યુ પામી. સમાચાર સાંભળી એન્ટની જે બોલે છે એમાં એની પરસ્પર વિરોધી લાગણી વ્યક્ત થતી જોઈ શકાય છે. એન્ટનીનો આ મોનોલોગ છે. આવું થાય એ હું અંદરથી ઈચ્છતો હતો, છતાં એ થયું, એનાથી મને દુઃખ થઈ રહ્યું છે. એ મન સાથે નક્કી કરે છે જે હોય તે, મારે આ મોહિનીને છોડીને જવું તો પડશે જ, જવું જોઈએ. એનો નિકટનો સાથી ઇનોબાર્બસ ફલ્વિયા પ્રત્યેના એના બેવફા કહેવાય એવા ઉદાસીન વ્યવહારને અનુલક્ષીને સરસ ટકોર કરે છે. ઇનોબાર્બસ કહે છે, આપણી સ્ત્રીઓના મૃત્યુના કારણ આપણે જ હોઈએ છીએ. આપણે નિષ્ઠુર થઈએ એટલે એમનું મૃત્યુ નિશ્ચિત બને. હું તો કહું કે તમારા વિયોગનો ભણકારો પણ કાને પડે તો ક્લિયોપેટ્રા પણ મરી જાય. જોકે આ રીતે મેં એને અગાઉ પણ 20 વાર મરતા જોઈ છે. આ સાંભળી એન્ટની કહે છે, આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલી એ ચાલાક છે. પણ ઇનોબાર્બસ સંમત થતો નથી. એ કહે છે કે તમારા મોઢે આવું સાંભળી મને અફસોસ થાય છે. એ જે કંઈ કરે છે એ એની પ્રેમની લાગણીમાંથી જ જન્મેલું છે. એના આંસુ, એના નિસાસા, એના હૃદયમાં તુમુલ ઘમસાણ હોય છે, એની અભિવ્યક્તિ હોય છે. એ ચાલાકીની અભિવ્યક્તિ નથી. એન્ટની કહે છે, મેં એને ક્યારેય જોઈ જ ન હોત તો કેવું સારું. ઇનોબાર્બસ કહે છે, તો ઈશ્વરની એક અનન્ય કૃતિ જોવાનું ચૂકી ગયા હોત અને અહીં સુધીનો તમારો ફેરો ફોગટ ગયો હોત. પછી એન્ટની એને ફલ્વિયાના મૃત્યુના સમાચાર આપે છે ત્યારે ઇનોબાર્બસ કહે છે, ભગવાનને પ્રસાદ ધરવો. એને લાગે છે એક વસ્ત્ર જૂનું થઈ ગયું છે ત્યારે નવું વસ્ત્ર બનાવનાર એની પાસે હાજર જ હોય છે. ફલ્વિયા સિવાય બીજી કોઈ સ્ત્રીઓ સંસારમાં ન હોત તો કહેવાત કે આ તો કારી ઘા લાગ્યો અને એનો શોક પણ થાત. પણ આ દુઃખ તો સાથે દિલાસો પણ લાવ્યું છે. This grief is crowned with consolation. એન્ટની કહે છે, તારી વાત તો સાચી છે, પણ ફલ્વિયાએ ત્યાં રહે જે કંઈ કર્યું છે એને ઠેકાણે પાડવું હોય તો એમાં મારી ગેરહાજરી નહીં ચાલે. એણે પણ ત્યાં કંઈક તો ખેલ કર્યા હશે ને. ઇનોબાર્બસ કહે છે, અને તમે અહીં જે કર્યું છે એમાં પણ તમારી ગેરહાજરી નહીં ચાલે, ખાસ તો ક્લિયોપેટ્રાની બાબતે. એન્ટની કહે છે, ગમે તે હોય એકવાર રોમ જવું જ પડશે. હું રાણીને બધું સમજાવીશ અને એની સંમતિ મેળવીશ. શેક્સપિયરે એના નાટકના મુખ્ય પાત્ર ક્લિયોપેટ્રાને અત્યંત ચંચળ, અંગ્રેજીમાં જેને મર્ક્યુરિયલ કહે એવી, ગમે ત્યારે મિજાજ બદલતી, ક્ષણે તુષ્ટા ક્ષણે રૂષ્ટા એવી નારી તરીકે નિરૂપી છે. શરૂઆતમાં એની આછી ઝલક એ એન્ટનીને જે રીતે ટોણા મારે છે એમાંથી મળે છે, પણ એ તો માત્ર ઝલક છે. પહેલા અંકના ત્રીજા દ્રશ્યમાં એના આ સ્વભાવનો વધારે પરચો મળે છે. એ એના કેટલાક અનુચરોની સાથે છે જે બધા કિન્નરો છે. જૂના સમયમાં આ રિવાજ હતો. રાણીઓની સાથે જે રહેતા એ મોટા ભાગના કિન્નરો હતા. ક્લિયોપેટ્રા એ કિન્નરોને એન્ટની સંબંધે અધિરાય ભર્યા પ્રશ્નો પૂછે છે. પ્રશ્નોની ઝડી વરસાવે છે. ક્યાં છે? તપાસ કરો. એ કોની સાથે છે? શું કરે છે? જો એ ઉદાસ ભાવમાં હોય તો કહેજો કે હું તો નાચી રહી છું, અને જો એને ખુશમિજાજ જુઓ તો કહેજો કે મારી તબિયત એકાએક બગડી છે. એની સૌથી અંગત એવી ચાર્મિયન એને સમજાવે છે કે બાઈ સાહેબ, આમ વાતે વાતે આડે ઉતરવું ઠીક નથી. તો તે એકદમ છંછડાઈ જાય છે અને કહે છે, તારી સલાહ સાવ અક્કલ વગરની છે. હું એમ કરવા જાઉં તો મારે એન્ટનીને ખોવાનો વારો આવે. એન્ટનીના નામનો ઉલ્લેખ થતાની સાથે જ એનું ત્યાં આગમન થાય છે
અને એ આવતા જ જણાવે છે કે સંજોગોનો તકાદો એવો છે કે મારે રોમમાં હાજર રહેવું પડે. જોકે રોમમાં તો માત્ર મારું શરીર હશે, મારું હૃદય, મારો આત્મા એ બધું તો અહીં તારે આધીન જ હશે. રાણી ખાસ જવાનું કારણ એ પણ ખરું કે ફલ્વિયાનું અવસાન થઈ ગયું છે. હકીકતે તો ક્લિયોપેટ્રા માટે રાજી થવા જેવા સમાચાર છે, એની બદલે એ ફૂંફાડો મારે છે. હું એટલી બધી બાળક બુદ્ધિ નથી કે તારી આવી વાત માની લઉં. એન્ટની કહે છે, આ હકીકત છે એટલે ઝઘડો કર્યા વગર મારી વાત સમજવા માટે કોશિશ કર. ક્લિયોપેટ્રા કહે છે, તારા પ્રેમની બધી દંભી વાતો તારી પાસે રહેવા દે અને જા જા એના માટે જઈને આંસુ વહાવજે. એ પણ તારો દંભી દેખાડો જ હશે. એક ક્ષણ માટે એન્ટની તપી જાય છે. હવે એક પણ શબ્દ આગળ બોલી તો મારું લોહી ઉકળી ઉઠશે ને આ તલવાર ઉગામતા મને વાર નહીં લાગે. ક્લિયોપેટ્રા કોઈથી ગાંજી જાય એવી સ્ત્રી છે જ નહીં. એ ચાર્મિયનને ઉદ્દેશીને કહે છે, જો જો ચાર્મિયન, આ વીર રોમન ગુસ્સામાં કેવો તો સોહામણો લાગે છે. બધું પથ્થર પર પાણી છે એવું સમજી એન્ટની ત્યાંથી જતો રહે છે. એને રોકે છે. ક્લિયોપેટ્રા કહે છે, એક વાત સાંભળતો જા. આપણે છૂટા પડીએ એ કંઈ મોટી વાત નથી. આપણે એકબીજાને પ્રેમ કર્યો છે એનું પણ કંઈ નથી. તું મને ભૂલી જઈ શકે તેવું તો હું પણ કરી શકું, પણ મને દુઃખ એ વાતનું છે કે ત્યાં જઈને તું ખરેખર મને ભૂલી જશે. એન્ટની કહે છે, આ બધું તું અમથું બોલવા ખાતર જ બોલે છે. ક્લિયોપેટ્રા કહે છે, ઠીક છે, અત્યારે તો તને તારા સ્વમાનનું તેડું આવ્યું છે તો જા. મારું શું થશે એનો વિચાર કરવાની જરૂર નથી. જા, યશસ્વી ભવ. આમ એન્ટનીના જવાથી દૃશ્યભૂમિ હવે ઇજિપ્તની જગ્યાએ રોમમાં ખસે છે, જ્યાં ઓક્ટેવિયસ સીઝર એના ત્રીજા સાથી લેપિડસ પાસે બળાપા કાઢી રહ્યો છે કે અહીં આપણે યુદ્ધમાં તત્પર પોમ્પીનો સામનો કેવી રીતે કરવો એની માથાફોડ કરી રહ્યા છે. અને ત્યાં એન્ટની એ જલસાથી મદિરા, માનુની મિજબાનીઓ અને મોજ મજાના જલસામાં રચ્યો પચ્યો છે. એટલે ક્લિયોપેટ્રા કરતાં એની મર્દાનગી જરાય ચડિયાતી ન ગણાય. પુરુષની બધી જ એબ એનામાં આવી ગઈ છે. તો લેપિડસ દલીલ કરે છે કે એના ગુણો એવા છે કે એની બધી એબ આકાશમાં નાના ધાબા જેવી દેખાય. એના સારાપણાને ઢાંકે એટલા અનિષ્ટો અસ્તિત્વમાં હોય એમ મને નથી લાગતું. એ એટલો બધો સારો છે. આકાશમાંના ધાબા જેવા રાત્રિના અંધકારને લીધે એ વધારે ઝળહળતા લાગે. એણે કેળવા હોય એના કરતાં એ વધારે તો એને વારસામાં મળ્યા છે, જે આપણે બદલી ન શકીએ, સિવાય કે એ પોતે એનાથી અળગા રહેવાનું પસંદ કરે. ઓક્ટેવિયસ કહે છે કે ચાલો ઘડી પર માની લીધું કે એના ગુણોની સરખામણીએ એના અવગુણ નગણ્ય છે, પણ હાલના સંજોગોમાં એન્ટની બહાનાનો વરખ ચડાવીને એમને ઢાંકી ન શકે. પોમ્પી પાસે મજબૂત નૌકાદળ છે અને એ દળ આપણા પર આક્રમણ કરશે ત્યારે શું? હું તો ઈચ્છું છું કે એ પોતાના આવા વિષયી વળગણોને છોડીને આપણી સાથે રહે. એન્ટની પોતાની સાથીઓને પડખે રહેવા માટે પોમ્પીનો સામનો કરવા ક્યારનો નીકળી પડ્યો છે એ આપણે જાણીએ છીએ, પણ આ પાત્રો જાણતા નથી. એટલે એના ખબર હજુ રોમ સુધી પહોંચ્યા નથી. આ ત્રણે ભેગા થાય ત્યારે શું થશે એ પણ જોઈશું. પણ એલેક્ઝેન્ડ્રિયાથી, ઇજિપ્તથી એન્ટનીએ વિદાય લીધા પછી ક્લિયોપેટ્રા જેવી વિરહ વ્યાકુળ અને કામ આસક્ત નારીની ઊંઘ હરામ થઈ ગઈ. એટલે કેમે કરી વિરહને વિસારે પાડવા માટે થોડીક ઊંઘ મળે એટલે એ મેન્ડ્રેગોરા નામની નશીલી વનસ્પતિના રસની તલપ એને લાગે છે, મંગાવે છે. પણ મેન્ડ્રેગોરા નામની નશીલી વનસ્પતિ કશે મળતી નથી. સંગીત, નૃત્ય જેવા મનોરંજનો એને કોઈ અસર કરતા નથી. પોતાને તજીને જનાર એન્ટનીએ એના પ્રેમનો દ્રોહ કર્યો હોય એવું એને લાગે છે. આવી મનસ્થિતિમાં એ માર્ડિયન નામની પરિચારિકાને પૂછે છે, અલી, પ્રેમની લાગણી જેવી કોઈ વસ્તુની તને કંઈ સમજ છે ખરી? માર્ડિયન કહે છે, વ્યક્તિગત અને ક્રિયાત્મક અનુભવ રૂપે તો નહીં, પણ પ્રેમની ઉત્કટતા અને જનૂનને લગતી વાર્તાઓ વાંચીને હું સમજી છું ખરી. ક્લિયોપેટ્રા ચાર્મિયનને પૂછે છે, ચાર્મિયન અત્યારે ક્યાં હશે?
ઊભો હશે, બેઠો હશે, રસ્તે ચાલતો હશે કે પછી ઘોડે પલાણ્યો હશે? જો ઘોડા પર સવાર હોય તો એ ઘોડો નસીબદાર કહેવાય કે એ એન્ટનીનો ભાર ઉપાડીને ચાલે છે. એ અત્યારે કોઈ સાથે વાતો કરતો હશે કે મને સંભાળીને મનોમન બોલતો હશે, વેર ઇઝ માય સર્પેન્ટ ઓફ ઓલ્ડ નાઇલ? એ મને સર્પેન્ટ ઓફ નાઇલ કહીને જ બોલાવે છે. લો, રાણી જેને યાદ કરી રહી છે એનો સંદેશો આવે છે અને આવતા જ એન્ટનીએ મોકલેલા મૂલ્યવાન મોતી એની આગળ ધરવામાં આવે છે. અનુચર કહે છે, રાણી સાહેબ, આપને મોકલતી વખતે એમણે આ મોતીને 2 વાર ચૂમ્યું હતું અને મને સૂચના આપી હતી કે તારો નિશ્ચલ રોમન પ્રેમી આવા મોતીઓની તારી સહેજ પર વર્ષા કરશે, એમ રાણીને કહે છે. ક્લિયોપેટ્રા કહે છે, એ તો ઠીક, પણ મને એ જણાવ કે એ ખુશ મિજાજ હતો કે ઉદાસ? પેલો દાસ કે છે એ બેની વચ્ચેનો ભાવ એના ચહેરા પર હતો. ક્લિયોપેટ્રા, જોયું ચાર્મિયન, એ ઉદાસ ન હતો. એનો અર્થ એવો કે જેવો એને જુએ તેવો પણ ઉદાસ ન થાય. વળી એ ખુશ પણ નહોતો. એનો મતલબ એની ખુશી તો અહીં ઇજિપ્તમાં છે. એ બેની વચ્ચેની સ્થિતિમાં એ હોય ત્યારે મને તો એ વધારે સોહામણો લાગતો હોય છે. તું જ કહે ચાર્મિયન કે રોમથી તો સીઝર પણ આવેલો, પણ મેં ક્યારેય સીઝરને આવો ઉત્કટ પ્રેમ કર્યો હતો ખરો? જવાબમાં ચાર્મિયન સીઝર માટેનો પોતાનો અહોભાવ વ્યક્ત કરતા ઓહ વીર સીઝર એવો ઉદ્ગાર કાઢે છે અને ક્લિયોપેટ્રા બૂમ પાડે છે, બીજી વાર એના માટે વીર પુરુષ કહીને અહોભાવ વ્યક્ત કરીશ તો તારા દાંત તોડી નાખીશ. ક્લિયોપેટ્રા કહે છે, ચાર્મિયન કહે છે, એને માટે તમે આમ કહેતા, ક્યારેક તમે એના માટે આવું કહેતા, એટલે મેં આ શબ્દો દોહરાવ્યા. ક્લિયોપેટ્રા કહે છે, ઠીક છે ઠીક છે, ત્યારે હજી મારી સમજ કાચી હતી. આઈ વોઝ ગ્રીન ઇન જજમેન્ટ, કોલ્ડ ઇન બ્લડ, ટુ સે એઝ આઈ સેડ ધેન. ત્યારે મેં આવું કહ્યું કારણ ત્યારે મારી લોહીમાં આવો ધગારો નહોતો અને મારી નિર્ણય શક્તિ પણ હજુ કાચી હતી, અપરિપક્વ હતી. રોમ પર ચડાઈ કરવા માટે પોમ્પી સજ્જ છે. ઓક્ટેવિયસ સીઝરે આશા છોડી દીધી છે કે એન્ટની યુદ્ધમાં ઉપયોગી થશે. જો કે એ તો રોમ આવવા નીકળી ગયો છે. ઓક્ટેવિયસ પાસે સંપત્તિ તો અઢળક છે, પણ લોક ચાહનાનો અભાવ છે. લેપિડસ પૈસા અને સત્તા માટે ગમે તેની ખુશામત કરવા અચકાય એવો નથી. જો કે એન્ટની ગમે તે ઘડીએ રોમ પહોંચે એ સમયનો સવાલ છે. પોમ્પી એન્ટનીની યુદ્ધ કુશળતા જાણે છે. એ લોકો પણ ઈચ્છે છે કે એન્ટની આવે એના પહેલા યુદ્ધ થાય. એન્ટનીની એકલાનું સૈનિક તરીકેનું શુરાતન પેલા બેના ભેગા શુરાતન કરતા બમણું છે. હિઝ સોલ્જરશિપ ઇઝ ટ્વાઇસ ધ અધર ટ્વીન. એટલે ઓક્ટેવિયસ અને લેપિડસ બેવ કરતા વધારે. લડાઈમાં તલવારોના તણખા તો જરતા જરશે, પણ તે પહેલા મનમાં ધૂંધવાતો ઓક્ટેવિયસ તડાતડી ન બોલાવી દે એ વાતે લેપિડસ ચિંતિત છે. એટલે એન્ટનીની સાથે આવેલા એના અત્યંત વિશ્વાસુ ઇના બાર્બસને કહે છે કે એન્ટની સામે મગજ ન ગુમાવે એ જરાક તું જોજે, એને સમજાવજે. પણ ઇનો બાર્બસ સ્પષ્ટપણે કહે છે કે હું તો એને એના સ્વત્વને આંચ પણ ન આવે એમ વર્તવા માટે કહીશ. એટલે જો ઓક્ટેવિયસ કંઈ એલફેલ બોલશે તો એ કંઈ ગરજવામાં ઓછો નહીં ઉતરે. લેપિડસ કહે છે, પણ અંગત લાગણીઓને ઓકવા માટેનો આ સમય નથી. એટલે હું તને વિનંતી કરું છું કે અત્યારે આવા ઉંબાડિયાને અવકાશ નથી. જ્યારે થોડી વાર પછી ત્રણેય ભેગા થાય છે ત્યારે એન્ટની એવું સૂચવે છે કે આપણે પર્શિયા તરફ કૂચ કરીએ. ઓક્ટેવિયસ ફુંગરાઈને જવાબ આપે છે કે હું કંઈ ન જાણું, અન્ય સરદારોને પણ પૂછ અને અભિપ્રાય લે. શરૂઆત જ એવી રીતે થઈ કે લેપિડસને એમાં અમંગળના એંધાણ વર્તાય છે. એથી બંનેને સમજાવતા કહે છે કે આપણે ત્રણ એક મહાન હેતુ સિદ્ધ કરવા ભેગા થયેલા. આવી ક્ષુલ્લક બાબત આપણી વચ્ચે તિરાડ પાડે તે ન ચાલે. કોઈ વાત ઠીક ન લાગતી હોય તો પરસ્પરનો મત સાંભળીને ચર્ચા કરીએ. આમ વર્તીશું તો આપણો હેતુની જ હાણ થશે.
બધી સમજાવટ છતાં અંદરનો ચચરાટ બહાર આવી જ જાય છે. ઓક્ટેવિયસ એન્ટની પર બડબડે છે. ઓક્ટેવિયસ કહે છે કે તું ઇજિપ્તમાં બેઠો જલસા કરે અને અહીં તારી બૈરીને તથા એના ભાઈને મારી સામે લડવા ઉશ્કેરે, ત્યારે હું કહું તો ખરો જ ને કે તારી નજર સામ્રાજ્યના મારા હિસ્સા પર બગડેલી છે. એન્ટની એને ઘણું સમજાવે છે કે આવું કંઈ થયું હોય તો પોતાને કશી જાણ નથી. આ વાતની ચોખવટ એણે આગળ પણ પત્ર દ્વારા કરેલી છે. એટલે જો સુલેહ શાંતિની વાત કરવી હોય તો આવી રીતે તો ના થાય. તું મારી પત્નીને પણ સમજાવી જ શક્યો હોત. વાત મણસી રહી છે એ જોઈને એગ્રીપા એક સમાધાનકારી રસ્તો સૂચવે છે. એ કહે છે કે તમે બેઉ શાળા બનેવીના સંબંધે બંધાઈ જાઓ તો કાયમની સુલેહ અને પ્રેમભાવ ઊભો થાય. ઓક્ટેવિયસ અને એન્ટની બંને આ સૂચન બાબતે સંમત થાય છે. એટલે તત્કાળ પૂરતી દિલની દાજ ઠંડી પડી જાય છે અને યુદ્ધ માટેના પ્રયાણની ભૂમિકા સર્જાય છે. એન્ટની ઇજિપ્ત ગયો અને રાણી ક્લિયોપેટ્રાના પ્રેમમાં એવો ડૂબી ગયો કે કોઈને પણ જાણવાની ઇંતજારી થાય કે એવું એ સ્ત્રીમાં કયું રૂપનું કામણ હશે. એન્ટનીને તો પૂછાય નહીં. એટલે એગ્રીપા અને મિનિનાસ ઇનોબાર્બસને પકડે છે અને ઇનોબાર્બસ રાણી ક્લિયોપેટ્રાના સૌંદર્યનું, એના રાજસી ઠાઠનું જે વર્ણન કરે છે, લગભગ 2 પાના ભરીને, એમાં શેક્સપિયરની કવિત્વ શક્તિ પૂર બહારમાં ખીલી ઉઠી છે. આટલું લાંબુ કરવા જઈએ તો આપણું કામ ના થાય, પણ જરાક એના ઉલ્લેખ. એ જે નૌકામાં વિહાર અર્થે બેઠેલી તે તપાવેલા સોના જેવી ઝળકતી હતી અને જાણે નદીના જળ વચ્ચે સળગતી હોય એવી દેખાતી. એમાં તૂતકનો પૃષ્ઠભાગ ટીપેલા સોના જેવો ચળકાટ મારતો. એટલે તમે જો ફિલ્મની અંદર જે ક્લિયોપેટ્રાની હોડી વગેરે બતાવે છે એનો આના પરથી ઘણું બધું લેવામાં આવે છે. એ એના કક્ષમાં રેશમ અને સોનાની જરીના વસ્ત્રોમાં જે રીતે શયન મુદ્રામાં હતી તે અપ્સરા વિનસ જેવી શોભતી અને કુદરતની કરામત કરતાં પણ સવાઈ લાગતી. એની અગલ બગલમાં ગાલમાં ખંજનથી સોહામણા લાગતા છોકરાઓ જાણે પ્રસન્ન વદન કામદેવ જેવા દેખાતા અને જે રંગબેરંગી વીંઝણાઓ વડે વીંઝણો નાખતા હતા તેનાથી એના શીતળતા અનુભવતા ગાલ પર અદકી સુરખી નિખરી આવતી. ક્લિયોપેટ્રા જેવી કિનારે ઉતરી કે તરત એણે કોઈકને મોકલીને પોતાની સાથે રાત્રિનું ભોજન લેવા પાઠવ્યું. એણે જવાબ પાઠવ્યો કે વધારે સારી વાત તો એ રહેશે કે મારા મહેમાન બનો એવી મારી વિનંતી છે. અને આપણા એન્ટનીનું સ્ત્રી દાક્ષિણ્ય તો એવું છે કે મોઢે કોઈ સ્ત્રીનો ઇનકાર સાંભળ્યો ન હોય. એટલે 10 વાર દાઢીને ચકચકિત કરીને રાણીની મિજબાની માણવા ગયો અને ખાણાના બદલામાં એની આંખોએ જેને ધરાઈને નિરખેલી તેને ભોજનની કિંમત પોતાનું દિલ દઈને ચૂકવી. આ વર્ણન સાંભળનાર મિનિનાસ બોલે છે અને છતાં એન્ટનીને એનો સંગ તો તજવો જ પડશે. એનો બાર્બસ કહે છે, નેવર, હી વિલ નોટ. એ કદાપી એનો સંગ નહીં છોડે. વધતી વય પેલીની કમનીયતાને કરમાવી નહીં શકે. એના સૌંદર્યનું વૈવિધ્ય રોજ જોવાથી પણ ઓછું આકર્ષક થાય એમ નથી. બીજી સ્ત્રીઓથી માણસ ઓચાઈ શકે, પણ એ તો જેને સંતોષ આપે તેને એ સૌંદર્યની ભૂખ એની એવી વધારે કે ક્યારેય તૃપ્ત જ ન થાય. એન્ટની કહે છે કે મેં સુલેહ શાંતિ જળવાઈ રહે માટે લગ્ન તો કર્યા, પણ મારી ખુશી તો પૂર્વ પ્રદેશમાં એટલે કે ઇજિપ્તમાં જ છે. જેમ એન્ટની ક્લિયોપેટ્રાના સાનિધ્યને ઝંખે છે એમ ક્લિયોપેટ્રા પણ એની ગેરહાજરીના લીધે વિહવળ છે. એને કશામાં રુચિ નથી. એની શંકાઓ વધી રહી છે. જે દૂત આવે છે એને પણ કહે છે, તું એન્ટોનિયસના મરણના ખબર લાવ્યો છે? તું જો એવું કહેવા આવ્યો હોય તો તું તારી માલકણના મોતનું કારણ બનીશ. તું એવો સંદેશો લાવ્યો હોય કે ક્ષેમ કુશળ છે તો તને સુવર્ણનો શિરપાવ આપીશ અને મારો હાથ ચૂમવા આપીશ. પણ પેલો તો કહે છે
ક્લિયોપેટ્રાનો સવાલ છે કે મજામાં છે અને મુક્ત છે. કાસદ કે છે એ મુક્ત છે એમ હું નથી બોલ્યો, એ તો ઓક્ટાવિયા સાથે બંધાઈ ગયો છે. બંધાવાનો હેતુ શય્યાભાજનનો શ્રેષ્ઠ હેતુ. આ શબ્દ જેવા કાસદના મોઢામાંથી બહાર પડ્યા કે ક્લિયોપેટ્રાનું ચેન હરાઈ ગયું. અરે ચાર્મિયન, ક્યાં મરી ગઈ? મારું તો લોહી ઉડી ગયું. અહીં મારી નજરથી તું દિસતો થા, નહીં તો તારી આંખો ખેંચી કાઢીશ અને માથાના વાળ પણ. ઉપરથી મીઠાના પાણીમાં બોળીને કોરડા ફટકારીશ. તું જા. કાસદ કહે છે મેં તો જે બન્યું એ કહ્યું. એન્ટનીના લગ્ન મેં થોડા કરાવ્યા છે. આમાં મારો શું વાંક છે કે આટલા ખફા થઈ ગયા અને છરી ઉગામી? ભાગવામાં જ સાર છે એવું જાણી એ તો ભાગ્યો. એટલે વધારે સમાચાર એન્ટની બાબતે જાણવાની તાલાવેલી અધૂરી રહી ગઈ. જે યુદ્ધ પોમ્પી સાથે થયું એની વિગતોમાં ન જઈએ ને એટલું જ સમજીએ કે ભૂમિ યુદ્ધમાં એન્ટનીનો હાથ ઉપર રહ્યો અને પોમ્પી જળ યુદ્ધમાં બળુકવ સાબિત થયો. હાર જીતનો હિસાબ કરવાને બદલે બંને પક્ષે હાલ પૂરતી સંધિ કરી, એટલે હવે બંને પક્ષના સૈનિકો એકબીજાને છૂટથી મળી શકે છે. એવી એક મુલાકાત પોમ્પીના યુદ્ધવીર મેનાસ અને ઇનોબાર્બસ વચ્ચે થાય છે. એ દરમિયાન મેનાસ જાણે છે ઇનોબાર્બસ પાસેથી કે ક્લિયોપેટ્રા અને એન્ટની લગ્ન સંબંધે જોડાઈ ગયા છે કેમ પૂછે છે. ઇનોબાર્બસ કહે છે એન્ટનીએ લગ્ન તો ઓક્ટેવિયસની બહેન ઓક્ટેવિયા જોડે કર્યા છે. એનો મતલબ કે સીઝર અને એન્ટની અતૂટ બંધનમાં બંધાયા છે, એમ જ ને? ઇનોબાર્બસ કહે છે આવતાના એંધાણ વર્તવાની મારામાં જરા જેટલી પણ શક્તિ હોય તો હું એવી આગાહી કરું નહીં કે બેઉ અતૂટ બંધનમાં બંધાયા છે. મેનાસ કહે છે તું શું એમ કહેવા માંગે છે કે આ લગ્ન પ્રેમને બદલે રાજકીય હેતુસર થયા છે? ઇનોબાર્બસ કહે છે મને તો એવું જ લાગે છે. અત્યારે જે મૈત્રીનો દોર છે તે આવતીકાલે કદાચ મિત્રતાનું ગળા ટૂંપણું બની જાય. સ્ત્રી તરીકે ઓક્ટેવિયા ધાર્મિક વૃત્તિની ઠંડી અને ઓછા બોલી છે. મેનાસ કહે છે પોતાની પત્ની આવી પ્રકૃતિની હોય એવું તો કોણ ઈચ્છે, કોણ નહીં ઈચ્છે? ઇનોબાર્બસ કહે છે એન્ટનીમાં પોતાનામાં જ એવા લક્ષણો નથી, એ આવી પત્નીને પસંદ ન કરી શકે. એટલે એ તો પાછું એનું ઇજિપ્શિયન ભાણું જ જમવા જવાનું. અને ઓક્ટેવિયા નિશાસા નાખતી રહેશે અને જો એવું થશે તો સીઝરના ક્રોધની જ્વાળા ભભૂકી ઉઠશે, એ હું જાણું છું. જે કારણે એ બેઉ વચ્ચેની મૈત્રી મજબૂત થયેલી અત્યારે દેખાય છે એ જ કારણે બેઉ વચ્ચે મતભેદ પણ થવાના છે. એન્ટની અને ઓક્ટેવિયસ સીઝર વચ્ચે દેખીતો મનમેળ થયો છે, તે જ રીતે આ દેખીતો મનમેળ છે, ખરેખર નથી. તો આ યુદ્ધની સંધિ પણ ખાલી દેખીતી છે, ખરેખર સંધિ નથી. હાલ તો બેઉ પક્ષ પોમ્પીના જહાજોમાં ઉજવણી માટે ભેગા થયા છે. મદિરા માંસની મહેફિલમાં મસ્ત છે. આમાં મેનાસ અપવાદ છે. એ પોમ્પી પાસે જઈ એના કાનમાં કહે છે, મેનાસ કહે છે જો તું રજા આપે તો રોમનું આ ત્રેખડ, આ ત્રિમૂર્તિ અત્યારે મદિરામાં તરબતર છે, ત્યારે જહાજનું દોરડું કાપી નાખવું અને જહાજ દૂર ઊંડા પાણીમાં જાય ત્યારે એમને હલાલ કરી નાખવું, તો કંઈ પણ કર્યા વગર તું ઇન્દ્રાસનનો અધિપતિ બની જાય એવી તક છે. પોમ્પી કહે છે મને જાણ કર્યા વગર જો તારી મેળે આવું કર્યું હોત તો ઠીક હતું, પણ મને તે કહ્યું, હું જાણી જોઈને આવો દગો કરીશ નહીં. મેનાસ સ્વગત કહે છે તારે તારા ભાગ્ય પર પડદો નાખી દેવો હોય તો હું નિરુપાય છું. હાથમાં આવેલો મોકો જતો કરે એટલે સામ્રાજ્ય કદી તારા કબજામાં આવવાનું નથી. ક્લિયોપેટ્રાનો ગુસ્સો થોડો ઓછો થાય એટલે પેલા દાસને ફરી બોલાવે છે. એને જાણવું છે કે ઓક્ટેવિયાને તે જોઈ છે. હા. મારા જેટલી ઊંચી છે? ના. બોલતા સાંભળી છે? અવાજ કેવો છે? ધીમો. ઠીંગણી છે? ચાલ રૂઆબદાર છે? બોલવું નિસ્તેજ છે? એની ચાલ મંદ છે, જાણે જમીન પર ધીરે ધીરે સરકતી હોય એવી. ટૂંકમાં ચેતન વિનાની પૂતળી કહો ને. ક્લિયોપેટ્રા પૂછે છે ઉંમર કેટલી?
એ વિધવા થઈ ચૂકેલી સ્ત્રી છે, અંદાજે 30 વર્ષની તો ખરી, સાંભળ્યું ચારમે, વિધવા છે. અને ચહેરો મોરો ગોળ ખરો, પણ જરાક વધારે પડતો ગોળ છે એટલે શોભતો નથી. સાચું કહ્યું તે. આવો ચહેરો હોય લોકો બહુ બુદ્ધિશાળી ના હોય. હવે એ કે એના વાળ કેવા છે, બદામી ઝાંય વાળા, વળી કપાળ પણ નાનું છે. સારું, લે આઈના. અને હા, પહેલા તારા પર ગરમ થઈ એ કંઈ મન પર લેતો નહીં. ઓક્ટેવિયસે બહેનને પરણાવી એન્ટની સાથે, બધું સારું થશે એવું માનીને, પણ એવું કશું થયું નહીં. એન્ટની વારે વારે બધા બળાપા ઓક્ટેવિયસ પ્રત્યેના એ પત્ની ઓક્ટેવિયા પાસે ઠાલવ્યા કરે છે. પેલી ઘણું સમજાવે કે બધું સાંભળેલું સાચું ન માનવું, થોડું મનમાં રાખવું, વળી મારે તો બેઉ બાજુનું જોવાનું. હું તો પ્રાર્થના કરું કે એક વાક્ય વરનો વિજય માંગું તો બીજા વાક્યમાં ભાઈનું ભલું વાંચું. છતાં એન્ટની એને કહે છે કે અમારી વચ્ચેની અંટસ દૂર થાય એવું તું કંઈક કર. રોમ જા, મારે તો યુદ્ધની તૈયારી કરવાની છે, એટલે ઠીક લાગે એને સાથે લઈ જા અને ઠીક લાગે તે કર. એન્ટની જે યુદ્ધની તૈયારીની વાત કરે છે એ ખરેખર તો ઓક્ટેવિયસ વિરુદ્ધનું યુદ્ધ છે, પણ એનાથી એ ઓક્ટેવિયાને અજાણ રાખે છે. એ તૈયારી એને ઇજિપ્ત જઈને કરવી છે. ઓક્ટેવિયા આ વાતથી અજાણ હોય. ઓક્ટેવિયસને ગુપ્તચર દ્વારા માહિતી મળી ગઈ છે, એટલે ધુઆ થઈ ગયો છે. આ જાણે અપૂરતું હોય એમ કોઈ પણ જાતની આગોતરી સૂચના વગર બહેનને એકલી એક સામાન્ય સ્ત્રીની જેમ પાછી આવેલી જોઈ એનો ગુસ્સો વધારે ભડકી ઉઠે છે. પરિણામ એ જ કે એન્ટની સાથેનું ઓક્ટેવિયાનું યુદ્ધ હવે અનિવાર્ય, એમાં કોઈ મિનમેખ નહીં એવું થઈ ગયું. સામસામા મોરચા મંડાઈ ગયા. ઇનોબાર્બસે ઘણું વાર્યો, છતાંય ક્લિયોપેટ્રા એન્ટનીને મળવાની લાલચ રોકી શકતી નથી. એ જ્યારે એન્ટનીને મળે છે ત્યારે ટોણા મારતા કહે છે, બણગા તો બહુ ફૂંક્યા, પણ જળયુદ્ધમાં તો કોઈ ચપળતા દેખાડી નહીં. એન્ટની એને કંઈ કહેવા જાય એ પહેલાં ઇનોબાર્બસ એન્ટનીને કહે છે કે જહાજી યુદ્ધમાં લડવા એવું યુદ્ધ લડવાના અનુભવી મરજીવાઓ જોઈએ. ખચ્ચરો, સવારો અને હાળીઓનું એ કામ નથી. સીઝર પાસે એવું દળ છે અને ઝડપી જહાજો પણ છે. તમારા વહાણ વેગીલા નથી, એટલે સીઝર સામે જળયુદ્ધ લડવાનો ઇનકાર કરવામાં કોઈ નાલેશી અનુભવવાની જરૂર નથી. તમે એને ભૂમિયુદ્ધનો પડકાર ફેંકો. પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ એ ન્યાય એન્ટની ઘોષણા કરે છે, બાય સી, જળયુદ્ધ જ લડીશ. ઇનોબાર્બસ એને બહુ વારે છે. માલિક, તમે તમારા યુદ્ધ કૌશલ્યને વેડફી રહ્યા છો. તમારા સૈનિકો ભૂમિયુદ્ધમાં પાવરધા છે, જળયુદ્ધમાં નહીં. પણ એન્ટની ધરાર નન્નો જ ભણે છે સમજવાનો. આઈ વિલ ફાઇટ એટ સી, હું જળયુદ્ધ જ કરીશ. ક્લિયોપેટ્રા પાછી એન્ટનીને પાનો ચડાવે છે. મારી પાસે એવા 60 જહાજો છે જેની બરાબરી સીઝરના જહાજ નહીં કરી શકે. એન્ટનીને ખરેખર પોરસ ચડે છે. આપણા જહાજોની સંખ્યા ઓછી અને જહાજ દીઠ સૈનિકોની સંખ્યા મોટી રાખીશું, પછી શું? અને ધારો કે હાર્યા તો પછી ભૂમિયુદ્ધ તો છે જ ને. પણ એન્ટનીના બધા પાસા અવળા પડે છે. એ બહુ ભૂંડી રીતે હારે છે, એટલે એને મોઢું દેખાડવા પણ રહ્યું જ નહીં. એ હતાશ થઈ પોતાના સૈનિકોને કહે છે કે લો, આ સોનું બધા વહેંચી લો, રણભૂમિ છોડી જાઓ અને ઓક્ટેવિયસ સાથે સુલેહ કરી લો. એ એટલો હતપ્રભ, હતાશ થઈ હિણપત અનુભવે છે. ક્લિયોપેટ્રાને પોતાની તરફ આવતી જોઈ એન્ટની કહે છે, ના ના ના, મારી નજીક પણ ન ઢૂંકતી. ધિક્કાર છૂટે છે મને મારી જાત પર કે જેણે બ્રુટસ અને કેસિયસ જેવાને યુદ્ધમાં મચક નહીં આપેલી, એની આજે આવી દશા. મેં જાતે કરીને મારી પ્રતિષ્ઠા ગુમાવી છે. રાણી, મેં તારી વાત માની, પણ તે મને ક્યાં ધકેલ્યો? ક્લિયોપેટ્રા કહે છે, મને ક્ષમા કર. એટલું બોલતા રાણીની આંખો પાણીથી ડબડબી ગઈ. એન્ટની કહે છે, ના ના, એક ટીપું પણ આંસુનું પડવા ન દેતી. તારા એક એક આંસુનું મૂલ્ય જે ખોયું અને જે પામ્યો એની બરાબરીનું છે. બસ તારું એક ચુંબન આપ એટલે બધું પાછું મળ્યું એવું ગણીશ. પરાજિત સેનાપતિ તરીકે એન્ટનીએ ઓક્ટેવિયસ પાસે એક શિક્ષકને વિષ્ટિકાર તરીકે મોકલ્યો છે.
એ નિવેદન કરે છે કે તું વિજયી થયો છે, એટલે સલામ સાથે એન્ટની એટલી જ વિનંતી કરે છે કે એને ઇજિપ્તમાં રહેવાની અનુમતિ આપે. વળી રાણીવતી એને કહેવડાવ્યું છે કે એનો મુગટ તો પરાજ્યને લીધે ઉતરી જ ગયો છે અને એ કૃપા કરી એના વારસદારને સોંપવાની ઉદારતા દાખવે. ઓક્ટેવિયો કહે છે, એન્ટનીની કોઈ અરજ હું કાને ધરવા માંગતો નથી, પણ હા, જો રાણી એન્ટનીને ઇજિપ્તમાંથી જતો રહેવા આદેશ આપે કે એને મારી નાખે તો એની અરજ એળે નહીં જાય. ઓક્ટેવિયસના જવાબના અનુસંધાનમાં એન્ટની પોતાના એક વિશ્વાસુ મિત્ર સાથે ક્લિયોપેટ્રાને કહેવડાવે છે કે તે જે માંગ્યું છે તે મળશે અને એનું મન જીતશે તો માંગ્યા કરતાં પણ એ વધારે આપશે. અહીં એ સમગ્ર સ્ત્રી જાતિ વતી કહે છે એન્ટની, વુમન આર નોટ ઇન ધર બેસ્ટ ફોર્ચ્યુન્સ સ્ટ્રોંગ બટ વોન્ટ વિલ પરજ્યોર. શ્રેષ્ઠ સંપત્તિમાં પણ સ્ત્રીઓ કદી સંતુષ્ટ હોતી નથી, ત્યારે અભાવની અવસ્થામાં તે પોતાના કૌમાર્યનો પણ દ્રોહ કરી શકે. ક્લિયોપેટ્રાનો મદ પણ હવે ઓગળી ગયો છે. કિંગ કર્તવ્ય મૂઢ એવી એ ઇનોબાર્બસને પૂછે છે, શું કરીશું હવે? આ નામોશીનો વિચાર કરી કરીને મરી જવાનું, બીજું શું? ઇનોબાર્બસ જવાબ આપે છે. ક્લિયોપેટ્રા કહે છે, આ જે કંઈ થયું એમાં કોનો વાંક, મારો કે એન્ટનીનો? ઇનોબાર્બસ કહે છે, એન્ટનીનો. એણે પોતાની જીદને પોતાની વિવેક બુદ્ધિની ઉપરવટ કરી દીધી. ઓક્ટેવિયસે જે સંદેશો વિષ્ટિકાર સાથે મોકલેલો એનાથી એન્ટની છંછેડાયો છે. એ ત્યાર પછી જ્યારે ક્લિયોપેટ્રા પાસે આવે છે ત્યારે ઇનોબાર્બસની હાજરીમાં જ એ બડબડીને કહે છે, જેના માથે ધોળા આવી ગયા છે તે મારું માથું વાઢીને પેલા છોકરડાને મોકલી આપ કે તારી ઈચ્છાઓ સંતોષાય. આ દરમિયાન એક બીજો દૂત ઓક્ટેવિયસનો મોકલેલો આવે છે અને રાણીને કહે છે, સીઝર જાણે છે કે તમારો અને એન્ટનીનો સંબંધ પ્રેમના નહીં પણ ભયના કારણે બંધાયેલો. વળી એન્ટનીના લીધે જ તમારી સોમાન હાનિ પામી છે એ વાતનું સીઝરને બહુ દુઃખ છે. ક્લિયોપેટ્રા કહે છે, સીઝરને જઈને કહેજે મારું સોમાન મેં એને ચરણે નહીં ધરેલું, પણ એન્ટનીએ મારું સોમાન જીતેલું. દૂત કહે છે, હું સીઝરને શું કહું? તમે એની પાસે શું ઈચ્છો છો? એ તો માંગે તે આપે એવા છે. એને એ જાણીને પણ ખુશ થશે કે તમે એન્ટનીનો ત્યાગ કર્યો અને હવેથી સીઝરના આશ્રયે રહેવા માંગો છો. રાણીનું મન કળીશું ત્યારે અત્યારે તો આમ કહેવડાવે છે. ક્લિયોપેટ્રા કહે છે, મહાન સીઝરને કહેજે એના વિજયી હાથને હું ચૂમું છું. એને ચરણે મારો મુગટ ધરી દેતા મને વાર નહીં લાગે. જરૂર હશે તો એની સામે ઘૂંટણીએ પણ પડીશ, કારણ મારા ઇજિપ્તનું તો પતન થઈ ચૂક્યું છે. એટલે હવે મારે માન શું કે સ્વમાન શું? ત્યાં તો ક્યાંક આમ તેમ ગયેલો એન્ટની આવી પહોંચે છે અને દૂતને પૂછે છે, અલ્યા તું કોણ છે? હું તો અતિ આદરપાત્ર પુરુષનો આજ્ઞાકારી દૂત છું. એન્ટની કહે છે, તારી આ હિંમત! આજે ભલે હું સત્તા વિહોણો છું, પણ ગઈકાલ સુધી હું એક હાકોટા કરતો રાજા મહારાજાઓના નાના ટાબરિયાની જેમ આઘા પાછા થઈ જતા અને શું હુકમ એમ પૂછતા. કાન હોય તો સાંભળ, મારું નામ એન્ટની છે. પછી એક નોકરને બોલાવીને કહે છે, લઈ જા અને કોરડે કોરડે ફટકા માર. આવા એક નહીં 21 આવીને પણ કહે કે સીઝર અમારો અધિપતિ છે અને એ અધિપતિ અત્યાર સુધી જે મહારાણી ક્લિયોપેટ્રાના નામે ઓળખાતી એના હાથને સ્પર્શવાની પણ ધૃષ્ટતા કરે, એને હું કોરડા ફટકારવા. આને પણ લઈ જાઓ અને દયાની ભીખ માંગે ત્યાં સુધી ફટકારો. ત્યાર પછી ફરી મારી સમક્ષ હાજર કરો, જેથી એની સાથે જ સીઝરને સંદેશો મોકલો. એન્ટની ક્લિયોપેટ્રાને કહે છે, તું તો હંમેશની ઢીલી પોચી અને ઢચુપચું જ રહી, પણ મારો ગુસ્સો જેના પર વરસે એની તો પછી દયા જ ખાવાની રહે. તું તો સીઝરનો કોળિયો થઈ જવા જાતને તાસક પર ધરી બેઠેલી, પૂર્વે પોમ્પીની પણ ભોજ્ય બનેલી અને જેમની કોઈ પણ નોંધ ન લેવાય તેવા કેટલા લોકોને તે કામ શક્તિથી પસંદ કરેલા. ક્લિયોપેટ્રા કહે છે, તું આવું બધું મને શા માટે સંભળાવે છે? એન્ટની કહે છે, જે હાથ સાથે મેં ક્રીડાઓ કરી તે તું બીજાને ઇનામ તરીકે આપવાની વાત કરે તો મને વિફરવાનું કારણ મળે જ.
અને એવે વખતે હું ભદ્ર ભાષા વાપરું તો ગળામાં ફાંસો આવતો હોય એવું મને લાગે. પેલા દૂધની પેટ ભરીને પીટાઈ થઈ ગઈ છે એટલે એન્ટની એને હવે કહે છે કે વિજીએ સીઝરને અનુસરવાનો હવે તને પસ્તાવો થશે અને કોઈ પણ સ્ત્રીના હાથ સામે નજર કરતા પણ હવે તને તાવ આવશે. તું થથરશે. જા અને અહીં થયેલી તારી આગતા સ્વાગતા વિશે સીઝરને કહેજે. એને એમ પણ કહેજે કે એના અભિમાનને જોઈને મને ક્રોધ ચડે છે. અત્યાર સુધી બધું ચૂપચાપ જોતી સાંભળતી ક્લિયોપેટ્રા પૂછે છે, જે કહેવું હતું તે બધું કહેવાઈ ગયું? એન્ટની: અરે રે, ગ્રહણથી ઝંખવાયેલા મારા ચંદ્રનો તો મને ખ્યાલ જ ન રહ્યો. તું પહેલા સ્વસ્થ થાય એની રાહ જોઉં છું. એન્ટની કહે છે કે પછી સીઝરની આંખમાં આંખ પરોવી એની જી હજુરી તેમજ ખુશામતની તું રાહ જુએ છે. ક્લિયોપેટ્રા કહે છે, તે હજી મને ન ઓળખી? એન્ટની કહે છે, મારા પ્રેમની ઉષ્મા ગુમાવી ચૂકેલી તે જ તું ને? ક્લિયોપેટ્રા કહે છે, ખરેખર એવું હોય તો ભગવાન ભલે ગમે તે આફત વરસાવે, ભલે મારો જીવન લોપ થાય. ક્લિયોપેટ્રાના આ શબ્દોની સચ્ચાઈ એન્ટનીના હૃદયને સ્પર્શે છે. એને ક્લિયોપેટ્રામાં પ્રગટેલા પ્રેમની સંવેદના સમજાય છે. એથી એ કહે છે, બસ કર, તારા શબ્દોથી મને સંતોષ છે અને હવે ફરી એકવાર હું સીઝરનો સામનો કરવા માંગુ છું. આપણું સૈન્ય પણ પૂરેપૂરું સજ્જ છે. ક્લિયોપેટ્રા કહે છે, હવે કરીને વીર પુરુષને શોભે એવી વાત. આજે મારા જન્મદિવસે જ મને મારો એન્ટની પાછો મળ્યો એનો ઉત્સવ ભલે થઈ જાય. એન્ટનીએ સુઝરના દૂતને ભરપેટ માર્યો. એન્ટનીને એના જ દૂત સામે સાવ છોકરડો ગઈ ઉતારી પાડ્યો. એ વાત સીઝરને ચચરે છે. સીઝરે યુદ્ધકાળમાં પોતાની સરસાઈ સિદ્ધ કરી છે, છતાં હજી એન્ટનીને લડવાના અભરખા છે અને તે હાથોહાથની લડાઈ. એ કહે છે, કેમ જાણે એના હાથે જ હું મરવાનો. સીઝર વિચારે છે, એ મવાલીને હજી ખબર નથી કે એના હાથે હણાવા કરતાં મારી પાસે માનભેર મરવાના ઘણા રસ્તા છે. હવે તો એની સાથે આ પાર કે પેલે પાર. એનો એક સાથી એના ગુસ્સાને ઠંડો પાડવાના પ્રયત્નમાં એ મતલબનું કહે છે કે આવા માણસને મોઢું આપવામાં આપણો મોભો નહીં. એને જેટલું બબડવું એટલું ભલે ને બબડે, એ કશું કરી શકવાનો નથી. છતાં સીઝર તો બીજી સવારે આરપારની લડાઈ લડવાનો નિશ્ચય કરી લે છે. અને જ્યારે આ વાત ક્લિયોપેટ્રા એન્ટનીએ જાણી ત્યારે જેને વોર કાઉન્સિલ કહી શકાય એવા રાણીના અને એન્ટનીના સાથીઓ યુદ્ધનો વ્યૂહ ઘડી કાઢવા મંત્રણામાં પરોવાય છે. મંત્રણા દરમિયાન પણ એન્ટનીનો ધૂંધવાટ બહાર આવે છે. મેં એને હાથોહાથની લડાઈનો પડકાર ફેંકેલો, પણ એ તો સામસામે આવવાને બદલે યુદ્ધનો આગ્રહ કેમ રાખે છે? એનો બાર્બસ કહે છે, એ તારા કરતાં 20 ગણો સમૃદ્ધ છે, એટલે એને એમ કે એ 20 ગણો તાકાતવાળો પણ છે. તો ભલે થાય યુદ્ધ, જળયુદ્ધ અને ભૂમિયુદ્ધ. આટલી પછડાટ પછી પણ એન્ટનીનો યુદ્ધ માટેનો ઉન્માદ ક્લિયોપેટ્રાની સમજમાં નથી આવતો. એટલે ઇનો બાર્બસને પૂછે છે, જેનો જવાબ આપતા ઇનો બાર્બસ કહે છે, આઉટ ઓફ ધ માઇન્ડ. એનું હવે ઠેકાણે નથી. એ બધાને રડાવવાનો જ છે. એન્ટની કહે છે, કદાચ કાલે હું જીવતો ન હોઉં અથવા મરણતોલ હાલતમાં હોઉં. ઇનો બાર્બસ કહે છે, આમ બોલવાનો કંઈ મતલબ? જો બધાની આંખ ભરાઈ આવી અને હું પણ સાવ ગધેડા જેવો, તોય મારી આંખો પણ છલકાઈ ગઈ. અમે બધા બૈરાની જેમ આંસુ વહેવડાવીએ એવું બોલતા તને શરમ આવવી જોઈએ. એન્ટની કહે છે, ઓહો, તમારા આંસુનું મારે મન બહુ મોટું મૂલ્ય છે, એટલે તે નીચે પડે એવું હું ન ઈચ્છું. ચિંતાને દાટી દો, આપણે વિજયી થશું. યુદ્ધમાં ઉતાર ચડાવ તો આવતા જ રહે. એ ન્યાયે શરૂઆતના તબક્કે એન્ટનીનો હાથ ઉપર રહે છે, જેથી ફૂલાઈ જઈ બધા એકબીજાની પીઠ થાબડે છે. ક્લિયોપેટ્રા પણ ખુશીથી ઝૂમી ઉઠે છે, પણ એ ખુશાલી ક્ષણ જીવી નીવડે છે. એન્ટનીનો કારમો પરાભવ થાય છે. હતાશ થયેલો એન્ટની આ પરાભવમાં પણ ક્લિયોપેટ્રાનો જ દોષ જુએ છે. ઓ 3 મરદ સાથે સહશયન કરનારી વેશ્યા, તે જ મને આ નવા નિશાળિયા જેવા ઓક્ટેવિયસના હાથે જાણે કે વેચી માર્યો, જેના પરિણામે મારું હૃદય તારી સામે બળવો પોકારી રહ્યું છે. હજુ એની કટુવાણી અટકતી નથી. એ ઉમેરે છે, તું ઇજિપ્તનો આત્મા ગણાય છે, પણ છે જુઠ્ઠી, જેણે મને ગેરરસ્તે દોર્યો.
એનો વાણી પ્રવાહ ચાલતો હોય છે. એ જ સમયે ક્લિયોપેટ્રા આવે છે. એનો ગુસ્સો 7મા આસમાને છે. રાણી લાગણીપૂર્વક પૂછે છે, સ્વામી, પ્રેમી પ્રત્યે આટલા રોષનું કારણ શું? એન્ટની છંછેડાઈને કહે છે, તું મારી નજર સામેથી જતી રહે, નહીતર તું જેને લાયક છે તેવું કંઈક હું કરી બેસીશ. ભલે હવે તને ઓક્ટેવિયસ લઈ જતો હોય તો લઈ જાય. એ તારી કેવી દશા કરે છે તે પછી જોજે. એ તને રોમના બધા કિકિયારી કરતા પ્રજાજનોને જોવા માટે ઊભી રાખશે. સમગ્ર સ્ત્રી જાતિના કલંકની જેમ તને એના રથની પાછળ ચલાવશે. જાણે તું મનુષ્યતર એવું રાક્ષસી પાગલ પ્રાણી હોય એમ રોમના અદનામાં અદના આદમી સામે તને રજૂ કરશે. આટલી હદના કઠોર વચનો સાંભળ્યા પછી જ્યારે પાછી પોતાની સખીઓ અનુચરોની વચ્ચે જાય છે ત્યારે એમને જણાવે છે કે પરાજયના કારણે એન્ટની ગાંડા જેવો થઈ ગયો છે. જો એન્ટનીના ગાંડપણથી તેમજ સીઝરના વેરભાવથી બચવું હોય તો પેલી ઊંચી ઇમારતની ટોચે આપણે જતા રહેવું જોઈએ. એવી સલાહ ચાર્મિયન આપે છે અને ક્લિયોપેટ્રા એ સલાહ સ્વીકારી લે છે. પણ એ પોતાના એક અનુચર મારફતે એવી અફવા એન્ટનીના કાને પહોંચાડવાની સૂચના આપે છે કે એણે એટલે કે ક્લિયોપેટ્રાએ આત્મહત્યા કરી લીધી છે અને આત્મહત્યા કરતી વખતે છેલ્લી ક્ષણે એના હોઠ પર પ્રિયતમ એન્ટનીનું નામ હતું. એને જાણવું છે કે આની અસર શું થાય. એન્ટનીને આ સમાચાર મળે છે ત્યારે આશ્ચર્ય સાથે એને આઘાત લાગે છે. એન્ટની બોલે છે કે આ સાંભળીને મારું કાળજું ફાટી કેમ નથી પડતું. ઓ રાણી, તું મારી આગળ ગઈ પણ હું તને જટ આંબી જઈશ અને મેં જે કઠોરતા આચરી એ માટે હું ક્ષમા માંગીશ. એ પોતાના એક વિશ્વાસુ સાથી ઇરોઝને કહે છે કે તું મને માર. ઇરોઝ કહે છે, ભગવાન મારી પાસે એવું ન કરાવે. તો શું તને રોમની કોઈ અટારીએથી જોવાનું ગમશે કે તારો માલિક રોમના રસ્તે બંદી અવસ્થામાં વળીને ઊભો હોય? એવું તો કદાપી નહીં. તો ઉઠાવ શમશેર અને કર પ્રહાર. ઇરોઝ કહે છે કે તમે પૂંઠ ફેરવીને ઊંધા ફરીને ઉભા રહો. લે આ ફેરવી. તલવાર મ્યાનમાંથી બહાર કાઢી. જે હેતુસર તે તલવાર કાઢી છે અબ ઘડી કર. અલવિદા તો કહેવા દો માલિક. ચાલ, કહેવાય ગયું. તો ચલાવું તલવાર. ક્ષણની પણ ઢીલ નહીં. તો લો ચલાવી. એમ કરી એ પોતાની જાતને તલવાર ભૂલાવી દે છે. હું પોતે જ એન્ટનીના મૃત્યુના શોકમાંથી મુક્ત થાઉં છું. એન્ટની પાછળ ફરીને કહે છે, અરે તું તો મારા કરતા 3 ગણો ખાનદાન નીકળ્યો અને સાથે મારે શું કરવું જોઈએ એ પણ તું મને શીખવતો ગયો. પહેલા રાણીએ શીખ્યું, હવે તે શીખ્યું. આવું કઈ એન્ટની જમીનમાં ખોડેલી તલવાર પર પડતું મૂકે છે. પણ હજુ એ ગંભીર રીતે ઘાયલ થયો છે. સાવ મરી નથી ગયો. મરણતોલ હાલતમાં છે ત્યારે એને સમાચાર મળે છે કે ક્લિયોપેટ્રા તો સલામત છે અને મરવાના સમાચાર એણે એટલા માટે ફેલાવેલા કે એમ કરતાંય એનો રોષ જો ઠંડો પડે. એ લોકો ઘાયલ એન્ટનીને ઊંચકીને રાણી પાસે લઈ જાય છે. એન્ટનીને પસ્તાવો થયો. રાણી સમક્ષ આવીને એન્ટની કહે છે, સીઝરની વીરતાએ મને નથી પછાડ્યો રાણી. ખરું તો એ છે મને મારા જ હાથના હૈયે વાગ્યા છે. ઇજિપ્તની મહારાણી, હું તો મરવાની અણી પર છું, પણ મૃત્યુને આર્જવપૂર્વક કહું છું કે ક્ષણભર થોભી જજે, જેથી આજ પહેલા તને કરેલા હજારો ચુંબનો બાદ આ છેલ્લું તારા હોઠ પર કરી શકું. મારા હોઠમાં એ શક્તિ હોત તો ચુંબનોથી હું તારામાં ચેતન સંચારિત કરી દેત. પણ રાણી તો અત્યંત ઊંચી ઇમારતની અટારીએ છે. નીચે આવે તો સીઝરની બંદી બની જવાની ધાસ્તી છે. એથી સેવકો દ્વારા એને જ ઉપર લઈ જવાય છે. મરતા મરતા પણ સીઝરના હાથે રાણીનું સોમાન ન હણાય એવું એ ઈચ્છે છે. એથી સલાહ આપે છે, સીઝર સાથે સંધિ કરાર કરે તો એવું કરજે જેનાથી તારું સોમાન અને સલામતી જોખમાય નહીં. ક્લિયોપેટ્રા કહે છે, બંને બાબત સચવાય એવું તો બનવાનું નથી. સીઝરનો હું વિશ્વાસ ન કરું. આ શબ્દો સાંભળતા એન્ટની છેલ્લા શ્વાસ લે છે. તે જોઈ ક્લિયોપેટ્રા કહે છે, અરે રે, તારા વગરની દુનિયામાં રહીને હું શું કરીશ? રાણીને એન્ટનીના મૃત્યુનો આઘાત એટલો તીવ્ર લાગ્યો છે કે એના મૃતદેહ પાસે એ મૂર્છિત થઈને ઢળી પડે છે. કેટલાક ઉપચારોના અંતે ભાનમાં આવે છે. ક્લિયોપેટ્રા કહે છે, હવે મને મહારાણી કે સામ્રાજ્ઞી નહીં, માત્ર સ્ત્રી કરતાં વિશેષ હવે હું કંઈ જ નથી. મને કોઈ પણ સાધારણ સ્ત્રીને હોય એવી જ લાગણીઓ છે. વળી એ મૂર્છિત થઈ જાય છે. ક્લિયોપેટ્રાની પૂછપરછના જવાબમાં સીઝર એટલું કહેવડાવે છે કે રાણીનું માન સન્માન જળવાય એ જોવામાં આવશે. પણ ક્લિયોપેટ્રા સમજે છે
કે આ એની ભોળવવાની ચાલ હોઈ શકે. એટલે એ કહે છે, સીઝર તમારે મન સમ્રાટ હશે, મારો ખરો સમ્રાટ તો એન્ટની હતો. એ જે રાતે મને સપનામાં આવે છે તે રાતની મારી નિદ્રા અદ્ભુત હોય છે. શું રાજસી ઠાઠ હતો એનો આપેલો પોશાક પહેરવામાં રાજા મહારાજાઓ ગૌરવ સમજતા. જમીન જાગીરો તો એ જ્યાં જાય ત્યાં એના ગજવેથી સરી પડતી જાણે. જોયો છે એના જેવો બીજો કોઈ? પણ જવા દો, એ કહો કે સીઝર મારી સાથે કેવો વ્યવહાર કરશે. ત્યાં સીઝર જાતે જ આવી પહોંચે છે. રાણી કુર્નિશ કરે છે, બજાવે છે. સીઝર ના પાડે છે, એવું ન કરો. ઇજિપ્તના મહારાણી, જોકે તમે અમને ઘણા આઘાત પહોંચાડ્યા છે, પણ અમે સમજીશું કે જે થવાનું હતું તે થઈ ચૂક્યું. એ બદલ અમે તમારા પર કઠોર થઈશું એવું મનમાં લાવવાની જરૂર નથી. પણ જો હજી તમે એન્ટનીનું રટણ ચાલુ રાખશો તો અમારા સદભાવથી તમે વંચિત રહેશો. અમારે અત્યારે એટલું જ કહીને જઈએ છીએ અમે કે તમારો જીતાયેલો ખજાનો અમે તમારી પાસે જ રહેવા દઈશું. એ તમારું હતું અને હવે તમે ખુશીથી એ ભોગવો. એટલું જાણો, અમે કંઈ વેપારીની રીતે હિસાબ કરનારા નથી. અત્યારે તો અમે રોમ જવા રવાના થઈએ છીએ અને 2 દિવસ પછી અમારો સેવક તમને પણ રોમ લઈ જશે. એ માટે આવવા તૈયાર થઈ જજો. આ સાંભળી ક્લિયોપેટ્રા વિચલિત થઈ જાય છે. એ એક અનુચરને કહે છે કે આપણે રોમ જઈશું તો આપણું શું થશે? આ વાતો ચાલી રહી છે ત્યારે ગામડેથી કોઈ એક જણ તાજા અંજીરની એક ટોપલી લઈને આવે છે અને ક્લિયોપેટ્રાને એ હાથોહાથ આપવાની હઠ પકડે છે. એ માણસને રાણીએ પોતે બોલાવ્યો છે. એ અંજીર અને એના પાંદડાથી ઢાંકેલી ટોપલીમાં એએસપી નામે ઓળખાતા નાના પણ અત્યંત ઝેરી સાપોલિયા લઈને આવ્યો છે. રાણી હવે ઉતાવળ કરે છે. છોકરીઓ, મને જટ શણગારો. એન્ટની મને બોલાવતો હોય એવું સંભળાય છે. હું જે કરવા જઈ રહ્યું છું એને વધાવતો હોય એવું સંભળાઈ રહ્યું છે. હસબન્ડ, આઈ કમ. સ્વામી, હું હવે આવી જ સમજો. પત્ની તરીકેના મારા પદને યથાર્થ ઠરાવવાની શક્તિ મારામાં પ્રગટો. એના આ શબ્દો એન્ટનીને પહેલીવાર કરેલું સ્વામીનું સંબોધન અને પત્નીનું પદ પ્રાપ્ત કરવાની એની ઈચ્છા, એની કામ આસક્તિનું પ્રેમ આસક્તિમાં ક્રમશઃ જે રૂપાંતર થયું એને અસંદિગ્ધ રીતે પ્રગટ કરે છે. એ બધાને ચૂમીને છેલ્લા જુહાર લે છે અને સાપોલિયાઓને સ્તન પર વળગાડીને ક્લિયોપેટ્રા કહે છે, કોઈ અવાજ ન કરશો. જુઓ છો ને, મારું બાળક થાનોલે વળગીને કેવું પોઢી ગયું છે. એ શબ્દો સાથે એ ચીર નિદ્રામાં પોઢી જાય છે. ચાર્મિયન આવી રાણીને જે શોકાંજલિ આપે છે તે આવી છે. સલામ મહારાણી, તમે તો આ અધમ સંસારને કેવી રીતે અલવિદા કરી. હવે તો મૃત્યુ પણ એ વાતે પોરસાશે કે એના અંકમાં એવી એક સ્ત્રી આવીને પોઢી છે જેનો દુનિયામાં ક્યાંય જોટો જડે એમ નથી. સીઝર પણ છેલ્લે તો પ્રશસ્તિના વચનો જ ઉચ્ચારે છે. અંતે પણ કેવી સાહસી અને રાજસી કે પોતે જ પોતાનો રસ્તો પસંદ કર્યો અને અમારા ઈરાદાઓને ચપ્પટ કરી દીધા. ક્લિયોપેટ્રાનું સૌંદર્ય જેટલું અમર છે આપણે ત્યાં, એટલું જ ક્લિયોપેટ્રાનો આ અંત, પ્રેમ માટે મરી જવું પણ બીજાને સમર્પિત ન થવું, એ પણ એટલું જ જાણીતું છે.